મિત્રો, ચેક બાઉન્સના કેસમાં આરોપીઓને એક સૌથી મોટો એવો ભ્રમ હોય છે કે કોર્ટ કદાચ તો તેમને સજા પણ કરી દે તો તે સજા ભોગવી લેશે, પણ ફરિયાદીને એક રૂપિયો પણ નહીં આપે. તો શું સજા ભોગવી લેવાથી તે પૈસા માફ થઈ જાય છે, તે દેવું માફ થઈ જાય છે? તો મિત્રો, અહીંયા કાયદો જાણવો બહુ જરૂરી છે, કારણ કે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ જે છે તે ક્રિમિનલ પણ છે અને સિવિલ કેસ પણ છે, એટલે કે કોશી ક્રિમિનલ કેસ છે. એટલે અહીંયા જો કોર્ટ સજા કરે છે તો તે ચેક બાઉન્સ થયાનું જે ક્રિમિનલ ઓફેન્સ છે એ ક્રિમિનલ ઓફેન્સની સજા થાય છે, પરંતુ જે દેવું છે તે દેવું તો જીવતું જ રહે છે, ભલે આરોપીએ સજા ભોગવી લીધી હોય. હવે આ દેવું વસૂલ લેવા માટે ફરિયાદી સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરીને પણ પરત મેળવી શકે છે, પરંતુ આરોપીનું આ દેવું માફ થતું નથી. એટલે સજા ભોગવવી અને દેવું ચૂકવવું બંને વસ્તુ અલગ છે. આવા જ લીગલ અપડેટ્સ અને અવેરનેસના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, ફેસબુક ઇન્સ્ટાગ્રામને ફોલો કરી લેજો અને વિડીયો તમારા મિત્રો સુધી વધુમાં વધુ શેર કરી દેજો.